જણાવો શું ખાસ વિગત અહીંયા આપણને ઓટો કંપનીઓ તરફથી અપડેટ આવતી જોવા મળી રહી છે? જી, તો ગયા વર્ષે આપણને જીએસટીમાં કપાત બાદ કાર્સ ઘણી સસ્તી થઈ ગઈ હતી, પરંતુ હવે કાર્સ જે છે તે થોડી મોંઘી થઈ શકે છે। 2 થી 4% જે વધારો છે તે કારની પ્રાઇસીસમાં કરવામાં આવી શકે છે તેવું ડીલર્સ આજે જણાવી રહ્યા છે। ઓટો કંપનીઓ અત્યારે હાલ જે છે તે તેમની કિંમતો છે કારની તેની સમીક્ષા કરી રહી છે અને લગભગ 2 થી 4 સપ્તાહની અંદર આપણને કારના ભાવમાં 2 થી 4%નો વધારો જે છે તે જોવા મળી શકે છે એવું ડીલર્સ તરફથી આજે આપણને જાણવા મળી રહ્યું છે। આનું જે મેઇન કારણ છે તે છે મેટલની કિંમતો। આપણે છેલ્લા અમુક સમયનું કે ખાસ કરીને 1 વર્ષના મેટલના રિટર્ન્સ જોઈએ તો એ ખૂબ જ સારા રહ્યા છે, પરંતુ તેને કારણે જે કાર બનાવતી કંપનીઓ છે તેના માર્જિન પર ખૂબ જ મોટું દબાણ પડ્યું છે। કોપર, એલ્યુમિનિયમ જેવા જે મેટલ્સ છે તેમનો કિંમતો જે છે તે 30% સુધી વધી ગઈ છે, એટલે કાર બનાવતી કંપનીઓના માર્જિન જે છે તે હવે ખૂબ જ અહીંયાથી થિન થઈ ગયા છે અને સાથે જ તે દર વર્ષે ક્યાંક કે ક્યાંક આપણે થોડોક વધારો આવતો જોઈએ છે ઇન્ફ્લેશનને કારણે કાર પ્રાઇસીસમાં, તે પણ કંપનીઓએ હજી સુધી નથી કર્યો, એટલે એ જે તેમનો વધારો છે ભાવ વધારો તે પણ ક્યાંક હજી પેન્ડિંગ છે। એટલે આ વર્ષમાં મારુતિ, ટાટા મોટર્સ, NMM જેવી જે કંપનીઓ છે તે ક્યાંક થોડી કિંમતો વધારે તો નવાઈની વાત નહીં। જી।